અને આપણું મન સ્થિર થાય ને એટલા માટે બધી ચીજો બનાવવામાં આવી, નહીતર માળાની જરૂર નથી. પણ માળાના બાને તમારું મન હાથમાં માળા હોય ને તો સ્થિર થાય. એ નિમિત્ત બનાવવા માટે એની ઉત્પત્તિ. મૂર્તિ એટલે બનાવી છે કે તમે એક રૂપે એક ચિત્તે એક સ્વરૂપથી એના દર્શન કરી. શ્રયત ઇન્દ્રિયા શાશ્વતા, કે ઇન્દ્રિયોનું મર્દન કરી અને ઇન્દ્રિયો ઉપર વિજય મેળવી, જે સતત નિરંતર અમારા ચિંતનમાં વાસ કરે છે. દયતિ દૃશ્યતામ દીક્ષુતાવકા, કે જેને અમે અમારી નજરથી જરાક પણ આઘો જવા દેતા નથી. સ્ત્વયી ધૂતા સ્વહા સ્વામ વિચિન્વતે, જેનું નિરંતર અમે ચિંતન કરીએ છીએ, હે પરમાત્મા તમે ક્યાં છો.